સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય સીએલ મીના અને વરિષ્ઠ એડવોકેટ આરસી કોડેકરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી મહેસાણા ખાતે બેઠક યોજાઈ। ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે। આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો મંતવ્યો મેળવવાના ભાગરૂપે સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય સીએલ મીણા અને આરસી કોડેકર તેમજ કલેક્ટર એસકે પ્રજાપતિની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ। સમાન સિવિલ કોડ સંદર્ભે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી। સમિતિના સભ્ય નિવૃત્ત આઈએએસ સીએલ મીનાએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે। સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરાશે। મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે। આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિ ગુજરાતના રહેવાસીઓને સરકારી એજન્સીઓ, બિનસરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તારીખ 24/3/2025 સુધીમાં વેબ પોર્ટલ અથવા ટપાલ મારફતે સરનામું સમાન સિવિલ કોડ સમિતિ ઓફિસ, કર્મયોગી ભવન, બ્લોક નંબર 1, વિભાગે 6 માળ, સેક્ટર 10A, ગાંધીનગર, ગુજરાત દ્વારા તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો રજૂ કરી શકે છે। કલેક્ટર એસકે પ્રજાપતિએ જણાવ્યું કે યુસીસી માટે આ બેઠક ઉપરાંત નાગરિકો પોતાના મંતવ્યો પણ વેબ પોર્ટલ દ્વારા પણ મોકલાવી શકે છે, જેમાં નાગરિકો તાર્કિક સૂચનો અને રજૂઆતો કરશે એવો તેમણે અનુરોધ કર્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા, તેમજ નિવાસી અધિક કલેક્ટર જે.કે. જગોડાએ આ બેઠકમાં વિષય પ્રસ્તાવના સ્વાગત અને આભાર વિધિ કરી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, જિલ્લા અગ્રણી ગિરીશભાઈ રાજગોર અને નારાયણદાસ પટેલ, ધારાસભ્ય ખીરાલુ સરદારભાઈ ચૌધરી, બિચરાજી ધારાસભ્ય ઠાકોર સુખાજી ઠાકોર, ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત જિલ્લા અગ્રણીઓ તેમજ વિવિધ સરકારી એજન્સીઓ, બિનસરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા।